એવી રીતે આ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. કારણ કે ભાગવતના 11મા સ્કંદની અંદર જ્યારે ઔદ્ધવજી ભગવાનને પૂછે છે અને ભગવાન પોતાની લીલા સંવરણ કરી અને વૈકુંઠ ધામ જવા માટે તૈયારી કરી રહ્યા હતા, અને ત્યારે ઔદ્ધવજીએ પૂછ્યું છે કે પ્રભુ, મેં સાંભળ્યું છે કે તમે અમને બધાને મૂકીને જવાના છો. તો પ્રભુ, તમે નહીં હો તો અમારા જીવનમાં કોઈ બી મુશ્કેલી આવશે, અમારા સંઘર્ષના દિવસો હશે, તો અમને માર્ગદર્શન કોણ આપશે? તમે હતા તો અમે તમને પૂછતા હતા ને, તો હવે અમને માર્ગદર્શન કોણ આપશે? અને ત્યારે પ્રભુએ કીધું કે ઔદ્ધવજી, તમે ચિંતા નહીં કરો, મારું દિવ્ય સ્વરૂપ છે ને, હું આ ભાગવત ગ્રંથમાં પધરાવું છું. આ ભાગવત ગ્રંથ તમને માર્ગ આપશે. કારણ કે આ ભાગવત એ ભગવાનનું શબ્દાત્મક રૂપ છે, વાંગમય સ્વરૂપ છે. ભગવાન સ્વયં આમાં બિરાજે છે.